ક્લાયન્ટના ફેસ ઉપર કંડોરિંગ થઈ ગયું છે અને હાઇલાઇટ પણ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે લિક્વિડ ફોર્મમાં બ્લશર લેશું. એકદમ લાઇટ લેવાનું છે. એને પણ બ્યુટી બ્લેન્ડર થી બ્લેન્ડિંગ કરીશું. એકદમ હળવા હળવા હાથે. ત્યારબાદ આપણે પાવડર થી જે મેકઅપ ફાઉન્ડેશન અને કન્સીલર કર્યું છે એને લોક કરીશું. ફેસની ઓલ ઓવર જગ્યા છે એ કવર થઈ જાય એ રીતે આપણે એને લોક કરીશું. ત્યારબાદ આપણે તેને કોમ્પેક્ટ લગાવશું. કોમ્પેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારબાદ આપણે એને સેટિંગ સ્પ્રે આપીશું. પૂરા ફેસ ઉપર કવર થઈ જાય એવી રીતે સેટિંગ સ્પ્રે લગાવવાનો છે. ત્યારબાદ આપણે ક્લાયન્ટને હાઇલાઇટ આપીશું. જે આપણે બ્લશર કર્યું છે એની ઉપરની સાઈડ આપણે લઈશું. હાઇલાઇટ કરવા માટે હાઇલાઇટિંગ આપવી બહુ જરૂરી છે. આ નોઝ ઉપર પણ આવી રીતે એને થોડીક હાઇલાઇટ આપી દઈશું અને ફોરહેડ પર પણ. લિપની ઉપર જ્યાં આપણે હાઇલાઇટિંગ કન્સીલર લગાવ્યું છે એ બધી જગ્યાએ આપણે એને હાઇલાઇટ કરી શકીએ છીએ. હવે આપણે ક્લાયન્ટને આઈ શેડો લેવાની છે. સૌપ્રથમ તો જેવી સ્કિન છે એ પ્રમાણે સ્કિન ટોન ફાઉન્ડેશન લગાવ્યું છે જે પ્રકારે એ પ્રમાણેનું આપણે એને પાવડર ફોર્મમાં એને પહેલા પૂરા આઈસ ઉપર બ્લેન્ડિંગ કરીશું. તમે જોઈ શકો છો કે આ સાઈડ ફાઉન્ડેશન અને જે કન્સીલર લગાવ્યું છે એની કટ દેખાય છે અને અહીં જ્યારે બ્લેન્ડિંગ થઈ ગયું છે ત્યાર પછીની કટ એની દેખાતી નથી. એટલે આવી રીતે પહેલા એની સ્કિન પ્રમાણે જે પાવડર લગાવવો ખૂબ જરૂરી છે. હવે આપણે એની હાઇલાઇટિંગ લેશું. પહેલા તો આપણે આઉટ કોર્નર ઉપરથી આઈ શેડો શરૂઆત કરશું. એટલે આઈ શેડોની જે આઉટ કોર્નર ઉપરથી આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે હંમેશા માટે ડાર્ક કલર લેવામાં આવે છે. આપણે ડાર્ક શેડ ઉપર લેશું. આઉટ કોર્નર પરથી ઇન કોર્નર પર બ્લેન્ડિંગ કરતા કરતા જવાનું છે. તમારો જે ડાર્ક શેડ છે એને ઇન કોર્નર પર તરફ લઈ જવાનો છે અને બ્લેન્ડિંગ એવી રીતે કરવાની છે કે તમે જે આ હાઇલાઇટ કરો છો આઈ શેડો કરો છો એમાં શાઇનિંગ આવી જાય. તમે જોઈ શકો છો એક સાઈડ ડાર્ક કલર થઈ ગયો છે. હવે આપણે એવી જ રીતે બીજી તરફ પણ એવી રીતે ડાર્ક કલર લેવાનો છે. આઉટ કોર્નર પરથી ઇન કોર્નર તરફ જવાનું છે લગાવતા લગાવતા. જોઈ શકો છો કે બંને સાઈડ ડાર્ક કલર થઈ ગયા છે. હવે પછી આપણે ત્યાં એનાથી થોડોક લાઇટ કલર લેવાનો છે. જે આઈસ બોર્ડ એરિયા છે એના પર લાઇટ કલર લેવાનો છે. જે આઉટ કોર્નર એરિયા પર જેટલો ડાર્ક લીધો છે એનાથી થોડોક લાઇટ. એને પણ એટલા એરિયામાં
બ્લેન્ડિંગ કરવાનું છે. હવે ઇન કોરિયા છે એની તરફ વધારે, એનાથી પણ વધારે થોડોક લાઇટ કલર લેવાનો છે. આપણે યલો અને ઓરેન્જ બંનેને મિક્સ કરીને આ શેડ બનાવશું. હવે બ્લેન્ડિંગ એવી રીતે કરો કે બધા જ કલર વ્યવસ્થિત મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો બંને આઈસ ઉપર આઈ શેડો કમ્પ્લીટલી થઈ ગયો છે. હવે એને શાઇન આપવા માટે આઈસ બોલ ઉપર આપણે એને થોડી શાઇન આપી દઈશું. શાઇનિંગ આપવા માટે ફિંગરનો ઉપયોગ કરશું આપણે, એટલે વ્યવસ્થિત એને શાઇનિંગ આઈબોલ ઉપર વ્યવસ્થિત શાઇનિંગ થઈ જાય. હવે જે આપણે આઈલાઇનર કરીએ છીએ એને હાથથી આપણે એનાથી થોડોક ડાર્ક શેડ એટલે સ્મોકી લુક આવશે, જેને આપણે થોડોક ડાર્ક શેડ લેશું. આઈલાઇનર થી ઉપરની શેડ આવી રીતે આઉટ કોર્નર પર લઈ જવાનો છે, એટલે એકદમ સ્મોકી લુક આવે. બ્રાઇડલ ને સ્મોકી લુક આપીએ તો વધારે સારું લાગે, દેખાય. પૂરી આઈલાઇનર નથી લેવાની, હાફ આઈલાઇનર થી તમારે એને ડાર્ક શેડ થોડુંક આપવાનો છે, અને પછી એને બ્રશ થી મર્જ કરવાની છે. તમે જોઈ શકો છો આઈ શેડો એકદમ કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. હવે એને હાઇલાઇટ થોડેક ઇન કોર્નર પર થોડીક હાઇલાઇટ આપવી હોય તો આપણે આપી શકીએ. અહીંયા આઈબ્રોઝ ની નીચે પણ આપણે હાઇલાઇટ આપી શકીએ હાફ એરિયાથી. હવે આપણે આઈબ્રો રિફાઇન કરશું. વચ્ચે મિડલ માંથી આપણે લેવાનું છે. ક્લાયન્ટ નો આઈબ્રો બ્લેક હોય તો બ્લેક શેડ લેવાનો છે, નહીતર ઘણા ક્લાયન્ટ ને બ્રાઉન શેડમાં પણ એને હેર હોય છે, તો એ અકોર્ડિંગ આપણે એને આઈબ્રો ના કલર લેશું. આઈબ્રો ની વધારે પડતી ઉપર કે નીચે જતું ના રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, નહીતર આઈબ્રાનો શેપ જળવાશે નહીં. આપણે અહીંયા ક્લાયન્ટ ને બ્લેક કલર જ લીધો છે, કારણ કે એના આઈબ્રાનો કલર બ્લેક છે એટલા માટે. પણ તમે બ્રાઉન કેવો કલર થોડોક કે એના હેર પ્રમાણે લઈ શકો છો.